હા ભાઈ પૈસા આવે ફેરા કરજો વાલા હા ભલે બોલે અરે મજા કરે બોલ ગૌ માત કી જય હે શાબાશે બરુલા જેવા શરણાથ અને ગુણ તો મારે ધાના ભાઈ લાખા ભાઈ તમારા જ ગવાય 500 રૂપિયા આપે ધર્માદામાં હે બીજા નામ તો મારે વજુભાઈ નારણભાઈ ના જ ગવાય 100 રૂપિયા આપે ધર્માદામાં હે ત્રીજા નામ તો મારે વજુભાઈ કિહાના જ ગવાય 100 રૂપિયા આપે ધર્માદામાં હે ચોથા નામ તો મારે લક્ષ્મણભાઈ બસુભાઈ ના જ ગવાય 100 રૂપિયા આપે ધર્માદામાં હે છઠ્ઠા નામ તો મારે એ જોધાભાઈ જાખોત્રા ના જ ગવાય 100 રૂપિયા આપે ધર્માદામાં બોલ ગૌ માત કી જય બોલ ગૌ માત કી જય એ એકાદું કીર્તન બોલો એ ભાઈ બે કડી બોલો મજા આવી ઉતારો અમે કર્યો જ રે અરે આવી ઉતારો કર્યા ને વળી કોઈ જબર વતી લોઈ જોત પણ આ કામણ ગારો હવે કોઈ અરે રે તો બાધાર તમારે મોરહામ એટલા પેલા કિલોમીટર માંથી તમે આવો અને અમે બોલીએ યાજમી નો તો ગામ નો આગ્રહ હોય તો આપણને બોલો બોલો એલો ભરીને હું તો હાલો ઉતામણે હેલ ભરી રે તો આલો તાવણી મારે હોય હરખાન માય આપણે ઘેર મહેમાન આયા મારે હૈયે
દેખે ને આવું ન છોકરિયા જડભર માને મજાવો
ભાઈ પૈસા ભેગા કરી લો હા ભાઈ અરવિંદભાઈ ક્યાં હોય જતા આમાં કીના વખાણ કરવા ગાવાવાળાના કે વગાડવાવાળાના કે તબલસીના ઝાંઝવાળાને હું ધન્યવાદ આપું એક બાપા વાત આ છે. મંડળીમાં છે ને આમાં એક કઈ ઘટે એકે હજાર તો મને કયો ઝાંઝવાળાને હું કહું. એક થી ખરા છે બધા હાય લોઢવા ગામ અને કુંભાભાઈ નારાયણભાઈ 100 રૂપિયા આપે ગૌશાળામાં. લોઢવા ગામ રામભાઈ નામ 100 રૂપિયા આપે ગૌશાળામાં. લોઢવા ગામ નારાયણભાઈ નામ 100 રૂપિયા આપે ધર્માદામાં. બરુલા ગામ અને ગોવિંદભાઈ વાળા નામ 100 રૂપિયા આપે ધર્માદામાં. બરુલા ગામ અને ડાયાભાઈ નામ 100 રૂપિયા આપે ધર્માદામાં. બોલ ગૌ માત કી જય. પણ ગોકુળિયું હવે જો ને અમને ગમતું નથી જ રે. અને વાળી જમના લાગે ખારી ઝેર. પણ મારા વાલા એ હરવે અરે રે તમે સિદ્ધ કરાવ્યા સાંભળાવ. હે માટે કાનુડો માંગો તારો. હે જેને હોના મૈયા મોહન માંગો જોડે.
સાવારા આવી જાઓ મિત્રો. સાપ આવજો મંડળીમાં. હાલો અહીંયા બેઠા કીર્તન મંડળીમાં એ તમામને આપણા મહેમાન છે. ચાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા આપણે કરીએ. અને બીજી પણ આવતીકાલ માટે એક સૌને ભાવભરી વિનંતી છે કે આવતીકાલે મુખ્ય પ્રસંગ હોય નીલોદ્ધારનો અને આજુબાજુના સમસ્ત ગામ આપણી સાથે પ્રસંગમાં જોડાવાના હોય માટે તમામ યુવાન ભાઈઓને વિનંતી છે દેવસીભાઈ તરફથી ખાસ આગ્રહપૂર્વક કે આવતીકાલે પ્રસંગ આપણે સાચવી લેવાનો હોય એટલે જે કોઈ યુવાનોને જે જવાબદારી સોંપી હોય તે આવતીકાલે ભૂલ્યા વગર સવારમાંથી અહીંયા હાજરી આપે અને આપણે આખા પ્રસંગને આપણા ગામની આબરૂ છે અને ખૂબ મોટા સંખ્યામાં મહેમાનો આવે ત્યારે બધાનું માન સન્માન જળવાય એ માટે ગામ લોકો પણ જે હાજર છે એ થોડાક વિવેક રાખે અને સમય પ્રમાણે આપણે આવતીકાલનું કાર્ય સાચવી લઈએ એ માટે બધા પોતપોતાની જવાબદારી સંભાળજો. 501 રૂપિયા ગૌ માતાની ભેટમાં નંદ ગૌશાળાના લાભાર્થી આજના કાર્યક્રમમાં મુકેશભાઈ કાળાભાઈ રામ ઇણાજ તરફથી 5151 રૂપિયા 5151 રૂપિયા સ્વર્ગીય બોઘાભાઈ મુળુભાઈ વાળા કે જેમનું અવસાન હમણાં જ થયું હોય અને એમના પુત્ર ભીખુભાઈ બોઘાભાઈ વાળા અંકલેશ્વર એમના તરફથી 5151 રૂપિયા સ્વર્ગીય બોઘાભાઈ મોળુભાઈ વાળાના સ્મરણાર્થે આપે છે ત્યારે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. 100 રૂપિયા ખુશાલભાઈ ભગવાનભાઈ બરોલા તરફથી, 200 રૂપિયા સ્વર્ગીય અમરાભાઈ પૂજાભાઈ વાઢેરના સ્મરણાર્થે, 151 સામતભાઈ વાળા બરોલા તરફથી, 500 રૂપિયા ભગવાનભાઈ મેરુભાઈ વાળા બરોલા તરફથી. ચા પાણી માટે ભાઈ રાહ છે અહીંયા એટલે જરાક ઝડપથી મહેમાનોને ચાની વ્યવસ્થા કરજો. 500 રૂપિયા ભગવાનભાઈ મેરુભાઈ વાળા બરુલા, 500 રૂપિયા બાલુભાઈ લખમણભાઈ બળાઈ મિતિયાત તરફથી, 100 રૂપિયા હમીરભાઈ કાનાભાઈ વાળા, 500 રૂપિયા સ્વર્ગીય કરસનભાઈ સીધીભાઈ જાખોત્રા અને બીજા પણ 100 રૂપિયા જીવાભાઈ ઓગળભાઈ વાળા અને 2100 રૂપિયા થરેલી રામભાઈ ગોવિંદભાઈ બામણિયા જિલ્લા પંચાયતના ધામળેજ સીટના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હોય એમના તરફથી ભેટ મળે છે. ધન્યવાદ. 500 રૂપિયા ભગવાનભાઈ હીરાભાઈ વાળા બરુલા તરફથી ભેટ મળે છે. સરસ મજાની ચાની વ્યવસ્થા થઈ ગઈ. ચા પીવો ત્યાં એક મોટી રકમ પાછી પણ આવી છે એ બોલી જાઉં છું. ફરી આજના નીલોદ્ધારના પ્રસંગમાં અખોદર મુકામેથી આપણી વચ્ચે ઉપસ્થિત ઝીલણિયા, કીર્તનિયા અને સૌ આખી ટીમને બરુલા ગામ વતી આપનું સ્વાગત કરતા 5000 રૂપિયાની ભેટ 5000 રૂપિયાની ભેટ બિલ્ડવેલ કન્સ્ટ્રક્શન અંકલેશ્વર તરફથી 5000 રૂપિયાની ભેટ મળે છે ત્યારે આજની આ ભેટને પણ આપણે વધાવીએ. હસ્તે અંકલેશ્વર ગ્રુપ બિલ્ડવેલ કન્સ્ટ્રક્શન 5000 રૂપિયાની ભેટ અહીંયા ઓનલાઈન એમના તરફથી પણ આ સારા કાર્યમાં નંદ ગૌશાળાના લાભાર્થી આજનો કાર્યક્રમ અને ગાય માતાના લાભાર્થી હું એટલું જ કહેવા માંગુ છું કે જેટલા પણ દીકરા દીકરીઓ નાના અહીંયા આ બધું જોવે છે ને એ લોકો આપણી સંસ્કૃતિને આગળ લઈ જશે. બાકી ડાયરાઓ તો ખૂબ જોઈએ છે પરંતુ આવા સરસ મજાનો આપણે એમ કહેવાય ને કે ભગવાનના કીર્તન આપણા આંગણે ગવાતા હોય અને આવી સંસ્કૃતિ આપણા બાળકોને વારસામાં મળે એ ધન્યવાદ છે. ફરી એક વખત વંદન છે આ અખોદર આ ટીમને અને આપે જાળવી રાખ્યું છે. એક નાનકડો દીકરો જે ગયા વખતે તુલસી વિવાહના પ્રસંગમાં રાધાજીના પરિવેશમાં અમારા ગામના આંગણે ખૂબ સારું રમ્યો હતો. આજે એને પણ જોઈને ખૂબ આનંદ થયો. આવીને આવી રીતે ભગવાનના કામ કરતા રહો અને ભગવાન તમને આવીને આવી રીતે શક્તિ આપે અને આપણી સંસ્કૃતિ ટકી રહે એવી આપ સૌને પ્રાર્થના સાથે નંદ ગૌશાળાને પણ બિરદાવું છું. લગભગ 20 થી 25 લોકોની યુવાન ટીમ એમાં પણ શિક્ષકોનો આખો ગ્રુપ છે એ અવિરત કામ કરે છે. 1 રૂપિયાની એમાં કોઈ આશા વગર ફક્ત ગાયોના માટે કામ કરી રહ્યા છે. એ સૌ ગૌ ભક્તોને પણ આજે આ બરુલાની ધરતી ઉપરથી સ્વર્ગીય રવિકુમાર ગોવિંદભાઈ ભોળાના નીલોદ્ધાર પ્રસંગે આપ સૌ સારું કાર્ય કરી રહ્યા છો ત્યારે ઈશ્વર આપને પણ શક્તિ આપે અને આપણા સૌ પરિવારજનોને સુખી સંપન્ન રાખે એવી પ્રાર્થના સાથે બોલીએ ગૌ માત કી જય. હા ભાઈ. હલો, એક એવી જ જાહેરાત છે
જે ગૌશાળાના લાભાર્થી છે. દેશી કોમેડી 2, દેશી કોમેડી 11 આ નામની એક યુટ્યુબ ચેનલ કાર્યરત છે, જેમને આપ સૌ સબસ્ક્રાઇબ કરજો. કારણ કે એની જે કંઈ પણ આવક થશે ને એ આવકમાંથી 50% રકમ એ નંદ ગૌશાળા માટે વાપરશે. માટે દેશી કોમેડી 11 યુટ્યુબ ચેનલને પણ કાર્યરત કરજો. સાથે સાથે આપણું ચામુંડા સાઉન્ડ અને ડીવી ફિલ્મ્સ અમારે દર્શ કુમાર વાળા જે આજે લાઈવ વિડીયો કરી રહ્યો છે આપના આ અખોદર કીર્તન મંડળને આ બરુલાના આંગણેથી, ત્યારે એમને પણ અભિનંદન સાથે હવે આપને દોર પાસો સોંપું છું. જય ગૌ માત. હાલ કોઈથી કોઈને છોડે જ નહીં. અને પછી ભલે ને હોય ભગવાન, પણ ઓલા પ્રાસી એ તોને પીપરે અરે રે ઓલા વિલેજ એ મારા ઈ બા અમારી કાઠિયાવાડમાં અરે હવે
ભૂલો એ ભૂલો પડી જા મારા ભોગમાં. હે તારા એવા ઓહો કરીએ તો દેશનમાં અરે તારું તરત ભૂલાવું આ સુંદરી ઓઠું તો રંગ સુનો અને રંગ બેરંગી જવો તમે ઓઠું કે હું તો ઓઠું એક કારો કામડો અરે રે એ મને દાગ નો લાગે બીજો કો મેં તો ઓઢું એ કારો એક કામડો અરે રે એ મને દાગ નો લાગે બીજો કો ફોન કરીને ઘરને તો ભલે ના પીવું અને તું નનો ઘરનો ઈવો પણ તેના ઘરમાંથી આવા કંધો તર ઉઠી ગયો અને એની જન્મો જન્મ નાઈ છો પણ તેના ઘરમાંથી નવો કંધો તર વયો ગયો અને એને તો પછી જન્મો જન્મ નાઈ છો એ
પૈસાનો મેવ છે. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. ઈશ્વરે દીધું હોય, તમે ઘણું દીધું. પૈસાનું ખાલું ક્યાંય નથી આવતું. એટલે હવે ભેટ હોય તો બોલી નાખો, નકર રમત તો ચાલુ જ રહે. વેજાભાઈ, પૈસાનો મેવર હે કે નહીં? સવારે જાવ તઈ નાસ્તો પાણી કરીને જવાનું છે. હા એ બરોબર. કેમ કે અમે ભિખારી ન છે. ના ભાઈ ભેટ બોલાવો વાલા. હાલો. નંદ ગૌશાળા લોઢવા કે જેના લાભાર્થે સરસ મજાનો આજનો આ કીર્તન મંડળનો કાર્યક્રમ, અને એમાં જે કંઈ પણ રકમ થશે એ તમામ રકમ નંદ ગૌશાળા લોઢવાના લાભાર્થે સારા કાર્યમાં વપરાવાની હોય ત્યારે નંદ ગૌશાળાના સમગ્ર ટીમને અભિનંદન પણ આપીએ છીએ અને આવું સારું કાર્ય અવિરત કરતા રહે એવી ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના. આવો જ નિસ્વાર્થ ભાવે અખોદરની આ ટપા રાસ કીર્તન મંડળી પણ વર્ષોથી પોતાનું કહેવાય ને કે જીવન સમર્પિત કરે છે આવા સારા કાર્યમાં, ત્યારે એમને પણ લાખ લાખ વંદન સાથે એક બીજી પણ વાત આપને સામે મૂકું છું કે નરેન્દ્રભાઈ વાઢેર અંકલેશ્વર ગ્રુપ કે જેઓ શ્રી નંદ ગૌશાળાને ખૂબ સહકાર આપે છે અને જ્યારે પણ જરૂરિયાત હોય ત્યારે નરેન્દ્રભાઈ વાઢેર અંકલેશ્વર ગ્રુપ દ્વારા એને ખૂબ મોટો સહયોગ મળે છે. ત્યારે આ અંકલેશ્વર ગ્રુપ અને સાથે સાથે મીરા કન્સ્ટ્રક્શન એટલે કે આ બરુલા મીરા કન્સ્ટ્રક્શન નું ગ્રુપ એવો મકર સંક્રાંતિના પાવન પર્વે કાયમ માટે નંદ ગૌશાળાને મદદરૂપ થાય છે. સાથે સાથે એક અવર લોઢવા ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે અવર લોઢવા. એ અવર લોઢવા ઇન્સ્ટાગ્રામ આઈડી કાર્યરત છે અને એમાં લોઢવાની તમામ સારી સારી બાબતો શેર થાય છે અને ખૂબ મોટા ફોલોઅર્સ હોય ત્યારે તેઓ પણ શ્રી નંદ ગૌશાળામાં જે કંઈ પણ પોતાની કમાણી થાય છે આ ઇન્સ્ટાગ્રામના આઈડી દ્વારા એ દાન સ્વરૂપે ગાય માતાને ભેટ કરે છે. એમને પણ અભિનંદન. એક 2000 રૂપિયાની રકમ મળે છે આજે. 2000 રૂપિયાની રકમ નંદ ગૌશાળાને દાન સ્વરૂપે સ્વર્ગીય મેરુભાઈ કુંભાભાઈ વાળા હસ્તે જીવાભાઈ મેરુભાઈ વાળા તરફથી. બીજી પણ એક વાત આપને જણાવી દઉં કે નંદ ગૌશાળાનું આ સારું કાર્ય જ્યાં પણ થતું હોય, જે કોઈ જગ્યાએ સારું કાર્ય હોય અને એ કાર્યની રકમ જો નંદ ગૌશાળાના લાભાર્થે વપરાય ત્યારે નંદ ગૌશાળા એમનું ઋણ ઉતારવા માટે આવું સારું કાર્ય કરે છે. ત્યારે આ પરિવારને એક સ્મૃતિ સ્વરૂપે નંદ ગૌશાળા તરફથી સન્માન કરે છે, એક પ્રતિકૃતિ ભેટ આપે છે. આજે પણ એક કાર્યક્રમ આપણે આ સરસ રીતે પૂર્ણ થયો, હજી અવિરત ચાલુ છે, પરંતુ એ વચ્ચે નંદ ગૌશાળા તરફથી આ પરિવારનું સન્માન કરવાનું હોય ત્યારે એકવાર મારી સાથે દ્વારકાધીશની જય બોલાવીને આજની આ પ્રસંગની જે રકમ થઈ છે અત્યાર સુધીની એ પણ બોલું છું. અને આ રકમ માટે નંદ ગૌશાળા આ પરિવારનું ભોળા પરિવારનું સ્વર્ગીય આપણે રવિ ગોવિંદભાઈ ભોળાના સ્મરણાર્થે નીલોદ્ધાર થઈ રહ્યો છે અને એના માનમાં આજે જે રાસ કીર્તન મંડળી અખોદર મુકામેથી આવી છે અને સૌ ભાવિકોએ ગૌ માતાની ભેટ સ્વરૂપે આ નંદ ગૌશાળાના લાભાર્થે જે રકમ આપી છે એનો આંકડો બોલું છું. ત્યારે હું જેવો આંકડો બોલું એટલે એકવાર મારી સાથે દ્વારકાધીશની જય પણ બોલાવજો. 1,35,000 રૂપિયા બોલીએ દ્વારકાધીશ કી જય.
બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય। આ 1,35,000 ની રકમ અત્યાર સુધીમાં જે કોઈ દાનવીરોએ જે કોઈએ ગૌ માતાને ભેટ સ્વરૂપે આપી છે તમામને વંદન સાથે એ પરિવારને મારી વિનંતી છે કે ભાઈ શ્રી દેવશીભાઈ ભોળા આપશ્રીનું આખું પરિવાર અહીંયા ઉપસ્થિત થાય તો નંદ ગૌશાળા તરફથી આપનું એક સન્માન થઈ રહ્યું છે કે આવું સારું કાર્ય 1,35,000 જેવી રકમ એ અબોલ પશુ એટલે કે આપણી 33 કરોડ દેવતાઓનો વાસ છે એવી ગાય માતાના ચારા માટે વપરાવાની હોય ત્યારે 1,35,000 ની રકમ આ ગૌશાળાને મળવાની હોય ત્યારે ગૌશાળા તરફથી આપના સમસ્ત પરિવારનું અહીંયા આ ચોકમાં જ જે જગ્યાએ આપણે આ દાન એકત્રિત કર્યું છે ત્યાં તમારું સન્માન કરવાનું હોય એક ભેટ આપને આપતા હોય ત્યારે ગોવિંદભાઈ ભોળા અને દેવસીભાઈ ભોળા આ બંને ભાઈઓને વિનંતી છે કે આપના પરિવાર સાથે આપ અહીંયા આવશો અને નંદ ગૌશાળાના જે જવાબદાર વ્યક્તિઓ અહીંયા હાજર છે એ તમામ મિત્રો પણ બધા અહીંયા મિત્રો આવે અને આ પરિવારનો આપણે નંદ ગૌશાળાની પ્રતીક સ્વરૂપે જે ભેટ આપીએ છીએ એ ભેટ એમને કાયમ માટે યાદ રહી અને સ્વર્ગીય રવિના આત્માને પણ ભગવાન શાંતિ આપે કે મારી ઓછી જિંદગીમાં મેં એટલા બધા કાર્ય કર્યા છે કે આજે એની સુવાસ ચારે તરફ છે ત્યારે આ સારા કાર્ય માટે વિનંતી કરું છું બેન આપ સૌને દેવશીભાઈ બધા આપણા પરિવારને પણ આપ બોલાવશો અને સમસ્ત પરિવાર અહીંયા આવશે અને સન્માન કરશે બંને બહેનો પણ આવો એક સારું કાર્ય આપણે કરીએ છીએ અને સારા કાર્યમાં આપણું સન્માન થઈ રહ્યું છે આપણા પરિવારને એક સ્મૃતિ ભેટ મળી રહી છે ત્યારે દેવશીભાઈ ભોળા અને એનો સમગ્ર પરિવાર અહીંયા ઉપસ્થિત છે નંદ ગૌશાળાના જવાબદાર વ્યક્તિઓ કે જેઓ આ પરિવારનું સન્માન સાલ ઓઢાડી અને ગૌ માતાની પ્રતિકૃતિ સ્વરૂપે આપે છે ત્યારે હું જાદવભાઈ ભોળાને પંપાણિયાને વિનંતી કરું જે ગૌશાળા નંદ ગૌશાળાના કાર્યકર મંત્રી તરીકે જવાબદારી સંભાળે છે અને દેવશીભાઈ ભોળાને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈએ ગોવિંદભાઈ ભોળા અને દેવશીભાઈ ભોળા આ બંને ભાઈઓને આજના આ સારા કાર્ય માટે એમનું સન્માન થઈ રહ્યું છે દેવશીભાઈ શ્રી સામતભાઈ શિક્ષક શ્રી લોઢવા પેશન્ટ શાળા તેઓ પણ અહીંયા ઉપસ્થિત હોય સમગ્ર ટીમ પણ ઉપસ્થિત છે ત્યારે ભોળા પરિવારના મોટા ભાઈ ગોવિંદભાઈ ભોળાને સ્મૃતિ ભેટ આપી અને સન્માન કરશે વિનંતી છે સામતભાઈ આપને કે ગોવિંદભાઈને આપ ભેટ આપો અને દીકરા તું પણ સાથે જોડાઈ જા અમારા દેવસીભાઈનો સન આ સ્વીકારશે અને એકવાર ફરી એક વખત તાળીઓથી અને દ્વારકાધીશની જય બોલાવીએ બોલો દ્વારકાધીશ કી જય અને એમના માતૃશ્રીને વિનંતી કરું કે આપ પણ પધારો અને આશીર્વાદ આપો દેવસીભાઈ અને ગોવિંદભાઈના માતૃશ્રી પણ આવી રહ્યા છે ત્યારે દિનેશભાઈ આપને પણ વિનંતી છે કે આ સારા કાર્યમાં આપણે બધા સાથે મળી અને આ પરિવારને આપણે આવું સારું કાર્ય કર્યું છે ત્યારે આ સારા કાર્ય માટે આપ સૌ જોઈ રહ્યા છો સારા કાર્યનો આપણે કહેવાય ને કે 1,35,000 ની રકમ ગૌ માતાને ભેટ મળી છે અને આ બંને ભાઈઓ એમનો દેવશીભાઈ ભોળા અને એમની મોટી દીકરી પ્રાચીબેન કે જેઓ પણ અત્યારે મેડિકલ ક્ષેત્રમાં MBBS માં અભ્યાસ કરે છે એટલે કહેવાય કે સારા કાર્ય કરો ને તો તમારા સંતાનો છે ને એ પણ ખૂબ આગળ વધે અને પ્રાર્થના કરીએ દેવશીભાઈ ભોળાનો નાનકડો દીકરો છે એ પણ ખૂબ આગળ વધે પરિવારનું નામ રોશન કરે અને ભોળા પરિવાર સુખી સંપન્ન થાય એવી માતાજીને પ્રાર્થના સાથે નંદ ગૌશાળાને ફરી એક વખત અભિનંદન પાઠવું છું આ પરિવાર નું સન્માન થયું છે આવા સારા કાર્ય માટે ત્યારે સાલ ઓઢાડી અને દિનેશભાઈ ભોળા અને રામભાઈ વાઢેર એ બંને ભાઈઓને સાલ ઓઢાડી અને સારા કાર્ય માટે સન્માન કરશે નંદ ગૌશાળાના બંને મિત્રો દેવશીભાઈ ભોળાને સાલ ઓઢાડશે અને ગોવિંદભાઈ ભોળા એમના ભાઈ છે એમને પણ સાલ ઓઢાડી અને સન્માનની આ સારી ક્ષણમાં આપણે એના સાક્ષી બન્યા છે ત્યારે ખૂબ આનંદ થાય છે કે આવું સારું કાર્ય વરુલા ગામના આંગણે સ્વર્ગીય રવિના નિલોધાર પ્રસંગે થયું છે ત્યારે આપ સૌ પરિવારને દ્વારકાધીશ ખુશ રાખે એવી પ્રાર્થના સાથે ફરી આપને જણાવી દઉં કે 1,35,000 રકમ માટે આ જે ટીમ બેઠી છે ને અખોદરની એ આખી ટીમે પણ એટલી જ મહેનત કરી છે એના માટે એકવાર જોરદાર તાળીઓથી આપણે બધા એમને પણ વધાવી લઈએ કારણ કે સારા કાર્ય કર્યા છે અને સારા કાર્ય કુંભાભાઈ ભોળા અને
નારણભાઈ ભોળા આ બે વડીલ મિત્રો પણ બંને ભાઈઓનું સાલ ઉઢાડી અને સન્માન કરી રહ્યા છે ત્યારે કુંભાભાઈ અને નારણભાઈ આપને પણ અભિનંદન છે આવા સારા કાર્ય કાયમ માટે કરતા રહ્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપ ફરી એક વખત આપને જણાવી દઉં આવતીકાલે ખૂબ મહત્વનો પ્રસંગ હોય બધા સાથે મળીને જ કાર્ય કરે છે ત્યારે પરિવારનો ધન્યવાદ સાથે કરશનભાઈ મારી સાથે જે હું અહીંયા છેલ્લા 2-3 કલાકથી જોઉં છું નાની નાની વાતમાં આનું નામ બોલો આ કરો નિસ્વાર્થ ભાવે ફક્ત ગાયોના માટે આ બધા કામ કરે છે ત્યારે આ ટીમને ભગવાન દ્વારકાધીશ જાજો આયુષ્ય આપે અને આવા સારા કાર્ય કરતા રહે એવી અહીંયા પ્રાર્થના સાથે અને આવતીકાલે પણ કાન ગોપી રાસ વાળા પરિવારના આંગણે લોઢવામાં હોય અને એ પણ નંદ ગૌશાળાના લાભાર્થે હોય તો બની શકે ને જઈ શકો એ લોઢવા મુકામે પણ બધા પધારજો બરુલા ગામના આંગણે મહેમાન તરીકે અખોદરની ટીમ આવી છે ત્યારે અમારાથી ક્યાંય વચ્ચે નાની મોટી ચૂક રહી હોય તો માફી ચાહીએ છીએ પણ સારું કાર્યમાં તમે પણ સહભાગી બન્યા અને અમે પણ બન્યા એમાં બધા આવી જાય આ મેદાનમાં જેટલા પણ વ્યક્તિઓ છે એ બધાને ગાય માતા માટે થઈને કંઈક કરવું પડે એવી એક બધાની ભાવના હતી ત્યારે આવા સારા કાર્ય માટે ભાઈ શ્રી કરશનભાઈ આપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું નંદ ગૌશાળા આવું ને આવું કાર્ય કરતા રહો અને અમારાથી જે કંઈ બની શકે એવી મદદની જરૂર હોય તો ચોક્કસ યાદ કરજો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ શ્રી નંદ ગૌશાળા અખોદર રાસ કીર્તન મંડળની સમગ્ર ટીમ છે એ ટીમનો પણ આભાર માને છે અને આપને પણ ભગવાન લાંબુ આયુષ્ય આપે અને સરસ આવા કાર્ય કરતા રહો એવી વિનંતી સાથે આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર હવે પછી આગળનો જે દોર છે એ આપણે ચાલુ રાખીશું અહીંયા જે કંઈ વ્યવસ્થા હોય એ પાણીની ને ચાની ને એ બ્રેક છે ત્યાં આપ કરી દેશો ફરી એક વખત ડીવી ફિલ્મ્સ પોતાનું ખૂબ સારું કાર્ય કરી રહ્યું છે એવો દર્શવાળા અને એની આખી ટીમ એમને પણ અભિનંદન કે જ્યારે જ્યારે ગામના કાર્ય હોય ત્યારે અવિરત તેઓ ખડે પગે ઊભા છે યુવાન મિત્રોને વિનંતી છે કે આવતીકાલે આપણી જવાબદારી છે તે પૂરી કરજો અને મોટી સંખ્યામાં બહેનોએ પણ અહીંયા ઘોળ પૈસાનો કર્યો છે સારા કાર્યમાં એ પણ એક આનંદની વાત છે આવાના આવા કાર્ય કરતા રહો એવી ભગવાનને પ્રાર્થના સાથે આપ સૌનો આભાર અને મળતા માંગણનાથ એ તો આહિર એ દિલમાં આગ બળે એ તો સોનલ એ લાગે ભવના ભગવાને જાય અરે રે તો વેરી એ માથે વસરાજ મેળા મધ્ય દિયો મળતા અને તેથી બાપુ
પણ યાદે સુનો સુનો ઓહો લાગે તો ને ભવના અરે આ તો તું રે વિના મંગલના આગળનો દિલદાર અને તિરાત કરી અમે પાછા ફર્યા પણ અમે નો જોયા
હવે કના રખડો રખડો ભાઈ હવે સમાપ્ત કરવાનું છે ને દેવસીભાઈ? પૂરું કરી દેવાનું? રેડી ભાઈ.
શ્રી રામ જય રામ જય જય રામ ઓમ શ્રી રામ જય રામ જય જય રામ ઓમ શ્રી રામ જય રામ જય જય રામ બોલે ગૌ માત કી જય રામચંદ્ર ભગવાન કી જય સર્વે સંતનાથ કી જય સોમનાથ મહાદેવ કી પ્રેમથી બોલે નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ મહાદેવ હરે હર મહાદેવ હર હર ગંગે હર નર્મદે હર જટા શંકરે હર હર મહાદેવ